હું રાજુભાઈ દર્દી છું. મારે નાનપણથી તકલીફ હતી પથરીની. અત્યારે મારી 30 વર્ષની ઉંમર થઈ. મેં નિદાન કરાયું. ત્યાર પછી મેં ખર્ચના દવાખાનામાં નિદાન કરાયું. અહીંયા મારે પથરી આવી. પથરીની સાથે નથી કેન્સરની ગાંઠ આવી. ઓપરેશન આવી મફત થઈ ગયું. કાર્ડમાં આવે રૂપિયાનો ખર્ચો નથી. હું રાજુભાઈનો ભત્રીજો છું. રાજુભાઈને પથરી હતી. મારા પપ્પાના મેરેજ થયા. મારા 28 વર્ષથી 28 વર્ષથી એમને પથરી હતી રાજુભાઈને. એ પછી એમને ઓપરેશન નાનપણથી મેં તપાસ્યું હતું. ઓપરેશનમાં એમને મારા ભાઈએ ના પડાવી છે. પછી એમને બોટાદમાં આવ્યા કોટી હોસ્પિટલમાં જયસુખભાઈ કલથરિયા એમ સાહેબે રિપોર્ટ કરાવી. એમને બધું નિદાન કરાવ્યું. પછી એમને રાજુભાઈ 5 લાખ વાળા કાર્ડમાં એમાં ખર્ચો બધો માફ થઈ ગયો છે. દવાખાનામાં જમવાનું બધું ફ્રીમાં દેતા હતા સાહેબ. બધી સારવાર બધી સારી હતી. 5 લાખ વાળા કાર્ડ હતું. એમાં સાહેબે સારવાર કરી. સરકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી 5 લાખ વાળું કાર્ડ આપ્યું. અમારે સાહેબ તેનું થયું હતું પણ 5 લાખ વાળું કાર્ડ આવી ગયું. એમાં અમારે બધું અમારી પાસે પેશન્ટ રાજુભાઈ સેવરા કરીને આવેલા આજથી 20 દાડા પહેલા. એટલે બહારથી રિપોર્ટ લઈને આવ્યા હતા. રિપોર્ટની અંદર 70 mm પથરી હતી અને પેશાબના થેલીની અંદર થોડી ગાંઠની અસર જેવું દેખાતું હતું. એટલે અમે એની દૂરબીનની તપાસ કરી અને દૂરબીનની તપાસની અંદર કેન્સરનું દેખાણું કે ભાઈ કેન્સરની બી અસર થઈ ગઈ લાગે છે. એટલે અમે એની બાયોપ્સી લીધી. બાયોપ્સી લીધામાં પુરાવો આવી ગયો કે ભાઈ કેન્સરની વેરાયટી છે અને સ્ક્વોમસ સેલ કાર્સિનોમા કહેવાય પેશાબના થેલીનું. આ કેન્સર દર્દીને ક્યારે થાય કે જ્યારે લાંબા સમયથી પેશાબની થેલીની અંદર પથરી હોય. એટલે આ પથરી પેશાબની થેલીની હોય એટલે ઘણા સમયથી પથરી એટલી બધી ઇરિટેટ કરે કે એટલી રોજ એને બળતરા કરતી હોય પથરી. એના લીધે છે ને આ પેશાબની થેલીની અંદર બદલાવ આવે અને થેલીની અંદર કેન્સર થવાની પૂરી સંભાવના રહે. પ્રોબ્લેમ એક જ છે કે 30 વર્ષની ઉંમર, પેશાબની થેલીની અંદર 70 mm પથરી અને આ કેન્સર આવ્યું. હવે આ કેન્સરની વેરાયટી ખાલી 5% લોકોને થાય. બાકી 95% બીજી વેરાયટીનું કેન્સર થતું હોય. આ દર્દી આ 5%માં આવે જેમાં પેશાબની થેલીની અંદર કેન્સર આવ્યું. એટલે પથરી કાઢવાની અને કેન્સર બી કાઢવાનું. ઉંમર 30 વર્ષ બહુ નાની ઉંમર કહેવાય. નોર્મલી પેશાબની થેલીની અંદર કેન્સર છે ને 55 વર્ષની ઉંમરના વધારે આવતું હોય. આમની 30 વર્ષની ઉંમર આવી એટલે આ વેરાયટીમાં કેન્સરમાં પેશાબની થેલી જ કાઢવી પડે. એટલે અમે નિર્ણય લીધો. બીજો કોઈ રસ્તો નથી જીવવા માટે. જો આ ઓપરેશન ન કરે તો દર્દી 5 વર્ષ બી જીવવાનું નથી. કારણ કે કેન્સરનો ફેલાઈ જાય શરીરમાં અને જલ્દી આને પેશન્ટને પછી ઓપરેશન થઈ ન શકે. એટલે અમે સીટી સ્કેન ને બધું રિપોર્ટ કર્યા. કેન્સર હજી ફેલાયું નહોતું, સ્થગિત હતું. પણ કેન્સર 60 mm 70 mm નો આખી થેલી કેન્સરથી ભરેલી હતી. એટલે પછી નિર્ણય પ્રમાણે અમે પેશન્ટની થેલી જ કાઢી નાખી. થેલી બહાર આવી તો પથરી બી બહાર આવી ગઈ. હવે એ જે પેશાબ જે છે થેલી કાઢ્યા પછી પેશાબ એને શરીરમાં બહાર અમે એનો આંતરડાનો ભાગ બહાર કાઢ્યો. એની અંદર એનો પેશાબ બહાર આવશે. આખી જિંદગી અને હવે એ પેશાબની થેલી બહાર ફેરવી પડશે. આ ઓપરેશન લિટરલી બહુ મોંઘું હોય છે. ઓછામાં ઓછા 5 થી 7 લાખ રૂપિયાનો ઓપરેશનનો ખર્ચો હોય છે. પેશન્ટ બહુ ગરીબ પરિસ્થિતિમાંથી આવેલું હતું એટલે ટોટલ ઓપરેશન આ કાર્ડની અંદર અમે ફ્રીમાં કરી દીધું છે. પેશન્ટ ઘરે જતું રહ્યું છે. એબ્સોલ્યુટલી ફાઇન છે. ખાતું પીધું થઈ ગયું છે. કોઈ ફોલોઅપમાં અમને બતાવાયું કોઈ પ્રોબ્લેમ છે નહીં દર્દીને.